જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 35 હે હિન્દુ, મુસ્લિમ, ઈસાઈ, યહૂદી માનવીઓ, તમારે જન્મ મરણમાંથી નીકળવું જ હોય તો આત્મા પરમાત્માના ઘરનો છે, તો તે તમને નજરે જોવા નહીં મળે તો ગમે તેટલી યોગ સાધના કરશો તો પણ તમારી ભ્રમણા જશે નહીં. બાકી હે માનવ, જેમ પરમાત્માની કોઈ જાતિ નથી તેમ બધા દેહની અંદર આત્મા હિન્દુ કે મુસ્લિમ કે ઈસાઈ કે યહૂદી નથી. બાકી બધી જ કોમની અંદર અવતારી દેવોની સુખી થવાની વાર્તા સાંભળીને તમારો મનુષ્ય દેહ જોત જોતામાં દિવસો પછી દિવસો પૂરા થતા વાર નહીં લાગે. તો હે માનવ, આજથી જ નક્કી કરો કે આપણને આ અવતારી દેવોના સત્સંગ કરનારના સત્સંગમાં જવું જ નથી. આપણને મનુષ્ય દેહ મળ્યો છે તો જન્મ મરણનું નિવારણ કરવું છે. માટે હે જીવ, તમારી નજરે જોઈ શકો છો કે આ દેવોએ 3 લોક બનાવ્યા છે, તેમાં તનધારી કોઈ પણ સુખિયા નથી. તો હે માનવ, સુખ પાછળની દોટ મૂકી દો. આ કર્મ પ્રધાન દેશના 3 લોક બનાવ્યા છે. માટે હે માનવ, વાત ઉપર બરાબર મનન કરો. જો તમારે આ દેવલોકમાંથી જન્મ મરણ બંધ કરવું હોય તો દ્રઢ સંકલ્પ કરો કે દેહધારી દેવોનો સત્સંગ કરતો હોય તેને પહેલા છોડવો જ છે. કારણ કે આપણે વિદેહી પરમાત્માના આત્માને તેના ઘરે સમાવ્યા વગર જન્મ મરણ બંધ થાય નહીં. બાકી હે માનવ, આ દેહધારી દેવોના સત્સંગનો કિનારો આવશે નહીં. મનન કરો રામ ભરોસે. તો જુઓ, અમારા સદગુરુની વાણી શું કહે છે? અણસમજ્યાને લેખિત ન આવે. તો એવું કહેવા માંગે છે કે જે અજ્ઞાની જીવ છે એમને સત્ય વાત સમજમાં નથી આવતી, અને જે સમજી જાય છે તે પરમપદ પામે છે. તો જે પરમાત્માના જ્ઞાની હોય છે તે કથણી બકણી નથી કહેતા, એટલે કોઈ દેવોની કહાની કે વાર્તા નથી કહેતા. એ તો પ્રગટની જ વાત કરે છે અને સદગુરુના વચનથી વહેતા એટલે ચાલતા રહે છે. એ તો સત્ય જ બોલે છે, એમાં અસત્ય કદી ન આવે. જેમ કે સાચા હીરાના ઝવેરી હોય છે, તો જે સામેવાળા સાચા હીરાને જાણતા હોય તો એમની આગળ હીરાની વાત ખોલે છે. કેમ કે જે જાણતા હોય એ જ હીરાની સાચી કિંમત કરી શકે ને. એવા જનસુરા તો અંતર ધ્યાન ધરે અને પરમસત બ્રહ્મપદ પૂરા પામે. તો એવા સોહમ ઘરથી ધ્યાન ધરતા ઉર્મા ચેતન પુરુષ પ્રભુ પ્રગટ્યા. તો એવા પ્રભુ અકલ અજાણ અચલ છે, એમની કદી અચાલ નથી હોતી. અને જેમ જળમાં ચંદ્ર દેખાય તેમ એ નથી ગળતા. એમને કોઈ ત્રિવિધ તાપ પણ ન લાગે. કેમ કે સત્ય જ્ઞાની તો દેહ, ઇન્દ્રિય અને મનથી આગળ હોય છે. એટલે જ્યાં દેહ નથી, મન વાણીની પહોંચ નથી, ત્યાં તાર મિલાવીને ભક્તિ કરનારને ત્રિવિધના તાપ કેમ લાગે? કેમ કે જે પ્રગટ છે એમને ભજે છે. એવા અક્ષયનામી પ્રવીણરામ સ્વામી કે આપમાં જ આપ વસે એવા અંતર્યામી છે. જેમ નભ સર્વવ્યાપક તેમ અડગ આસન સદગુરુના સર્વમાં, જે આ જગતની કોઈ પણ વિનાશી ચીજ દેખીને હાલતા ચાલતા ડોલતા નહીં. એવા ગુરુ પ્રવીણરામ અવિનાશી મને મળ્યા, જે કદી થાક્યા નથી એટલે હાર્યા નથી. એ તો સર્વ બંધન મુક્તિ બંનેથી ન્યારા, સત ચેતન સર્વ ઘટમાં પ્યારા રહે છે. જય સદગુરુદેવ. અણસમજ્યાને લેખિત ન આવે, સમજ્યા જે પરમ પદ પામે. અણસમજ્યાને લેખિત ન આવે, કથણી બકણીની જ્ઞાની ન કેતા. સાતું રહે વચનોથી વેતા, સતજ ભાગે અસત ન બોલે. ઝવેરી આગળ હીરા ખોલે, અણસમજ્યાને લેખિત ન આવે. સમજ્યા તે પરમ પદ પામે, અણસમજ્યાને લેખિત ન આવે. અંતર ધ્યાન ધરે જન સુરા, પરમ સત બ્રહ્મ પામે પદ પૂરા.
સોમ ઘરથી ધ્યાન યુર માને ચેતન પુરુષ પ્રગટ્યા પ્રભુ સમજ્યા જે પરમ પદ પામે અકલય જાણી અચલ નહીં ચાલતા જેમ જળ વચ્ચે ચંદ્ર નગડતો ત્રિવિધ તાપ તે માન લાગે દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ થી આગળ સમજ્યા જે પરમ પદ પામે અક્ષય નામી પ્રવીણ રામ સ્વામી આપ માયા આપ વસે અંતરયામી નભ જ્યાં અડગ આસન સર્વમાં હાલતા ચાલતા ડોલતા નહીં સમજ્યા જે પરમ પદ પામે ગુરુ પ્રવીણ રામ મળ્યા અવિનાશી દાસલાલ ગયા નહીં થાકી બંધન મુક્તિ બને તી ન્યારા સતચેતન રે સર્વ ઘટ પ્યારા સમજ્યા જે પરમ પદ પામે સમજ્યા જે પરમ પદ પામે રામ ભરોસે તો સદગુરુ કહે છે કે હે નર પ્રાણી સત્ય સમજ. જે જીવ સત્ય સમજે તે પ્રભુમય બની શકે છે. કેમ કે પ્રભુ તો ઉચ્ચ નીચ કે ઉત્તમ મધ્યમાં બધી જગ્યાએ એક જ સરખા ખેલ ખેલે છે. એટલે સર્વ જગ્યાએ સરખા જ રહે છે. ક્યાંય ઝાઝા થોડા નથી રહેતા. એમને કોઈ શસ્ત્ર વિંધી ન શકે અને અગ્નિ પણ બાળી ન શકે. ત્યાં ત્રિવિધના તાપ પણ ન રહે. જળમાં રહે છતાં પણ એમાં ન ગળે. પવન ઉત્પત્તિના શોખીન છતાં તે પવનથી ન ચાલે. એવા આતમ અમર અચલ અવિનાશી જેમના નામ રૂપ સર્વગ્રહે. કેમ કે જેમ નભ વ્યાપક છે તેમ સર્વમાં વ્યાપક જે એક પણ જગ્યા ન છોડે એટલે એમના વિના કોઈ જગ્યા ખાલી નથી. સદગુરુ પ્રવીણરામ કહે છે કે તે પરમ પ્રકાશી નિર્માયા નિર્ભય અચલ છે. જય સદગુરુદેવ. સમજ સાચું નર પ્રાણી રે હરિને જોવે તે હરિ મોહી સમજ સાચું નર પ્રાણી રે ઊંચ નીચ અને ઉત્તમ મધ્યમાં હરિ સર્વમાં રહ્યા રમી શાસ્ત્ર છેદી શકે નહીં અગ્નિમાં પણ તે ન જલે સમજ સાચું નર પ્રાણી ત્રિવિધ તાપ ત્યાં નહીં વ્યાપે રહે જડમાં ફીર જડમાં નગડે પવન સર્વ ઉત્પત્તિનો શોકીન છતાં પણ તે પવનથી ન ચાલે સમજ સાચું નર પ્રાણી રે આત્મ અમર અચલ વિનાશી નામ રૂપ સર્વ ઓગળે નભ જેમ છે સર્વમાં વ્યાપક નહીં છોડે અને નહીં મેલે તે પ્રવીણ રામ પરમ પ્રકાશી નિર્માયા નિર્ભય અચલ સમજ સાચું નર પ્રાણી રે હરિને જોવે તે હરિ મોહી સમજ સાચું નર પ્રાણી રે રામ ભરોસે. તો આ વાણીમાં સદગુરુ કહે છે કે હે મારા ભાઈ તું રામ ભજન કર, નહીં તો તારી ઉંમર આમ ને આમ વીતી જશે. માયાની જોડ આપણી જાણી જેથી કર્મો બંધાયા. એટલે હે મારા ભાઈ આમ જ કર્મોની કમાઈ કરી અને ખાધું પીધું ને સહજ સુખ ભોગવા છતાં હજુ પણ તૃષ્ણામાં તો ફસાઈને જ રહ્યો છે. આ સંસાર તો પાણીની જેમ વહ્યો જાય છે, જેમ તડકો ને છાંયો થાય તેમ.
હે માનવ, આ નાશવંત ધન તો ધૂળ ભરી ધોબા આપે, એટલે નાશવંત ધન તો ક્યારે જતું રહે એની શું ખાતરી? હે જીવ, મનથી આ દેહની અંદર સ્થૂળતાની પકડ કરીને રામ નામનું ભજન કરી લે, કે આ સબૂરી એટલે દેહ ભીતર જ ભજન કરવાનું કહે છે. હે જીવ, અતિ રસ ભાવથી નામમાં જ રસ લેવો, ત્યારે એ અધિકાય જાણે. તો સદગુરુ પ્રવીણરામ સાધુ આ જગમાં નામના ડંકા વગાડતા આ ત્રણેય લોકથી તરી ગયા. જય સદગુરુદેવ. મન તું રામ ભજન કર ભાય, તારી ઉમર વીતી જાય, તારી ઉમર વીતી જાય. માયા જોડ આપણી જાણી, કર્મોથી કરી કમાય, એ તારી ઉમર વીતી જાય. ખાધું પીધું સત્સુખ ભોગવ્યા, તૃષ્ણામાં રહ્યો ફસાય. મન તું રામ ભજન કર ભાય, આ સંસાર આ પાણી ધૂપ સુખ જાય. મન તું રામ ભજન કર ભાય, તન આપે તુડ ભરી ધોખા, મન પકડ સબૂરીની અંદર. મન તું રામ ભજન કર ભાય, રસથી રામ નામ રસ લેવો, રસથી રામ નામ રસ લેવો, ત્યારે જાણું અધિકાય, એ તારી ઉમર વીતી જાય. પ્રવીણ રામ સાધુ આ જગમાં તરી ગયા ડંકા વગાડી રે. મન તું રામ ભજન કર ભાય, હે મન તું રામ ભજન કર ભાય, તારી ઉમર વીતી જાય. રામ ભરોસે. તો હવેની વાણીમાં કે છે કે હે સખી, મારો પિયુ અલબેલો છે, જેમને ઘરબાર નથી કે બ્રહ્મચારી પણ નથી, અને એ ન્યારો કે ભેડો નથી, એમને રંગ કે રૂપ કે અંગ પણ નથી, અને વળી ઉજળો કે મેલો પણ નથી, એમને કોઈ વર્ણ જાતિ કે આશ્રમ પણ નથી, અને કોઈ નામ અને ગામ વિના રહેલો છે, એવો મારો અલબેલો છે. એમને કોઈ જ્ઞાતિ જાતિ નથી, કે ગુંગો કે બેરો પણ નથી, એ નથી ધરતા ધ્યાન કે નથી એમના કોઈ ધ્યેય, અને એ ગુરુ કે ચેલો પણ નથી, એ કોઈ કારણ કરણ કે કરતા નથી, એમને કોઈ સંગ નથી, એ તો એકલો જ છે. જ્યાં નથી દર્શન કે કોઈ દ્રશ્યો કે કોઈ દ્રષ્ટા, એટલે એમ કોઈની નજરમાં ન આવે એવો, અને પાછો તે વૃદ્ધ કે યુવાન પણ નથી. એ તો શબ્દાતીત પ્રતીત પ્રીતમ પગ વિના પંથ કાપે. તો આ એક સુરતા માત્રથી બધું ચાલે છે. એ તો નથી નજીક કે નથી દૂર, એવો જગતમાં ભરપૂર ભરેલો આપોઆપ લખેલો છે. સદગુરુ પ્રવીણરામ કહે છે કે એ તો અગમ અગોચર, નથી પ્રગટ કે ગુપ્ત, એવો સચ્ચિદાનંદ આનંદ નિજનું બળ, જે સદા સાથે રહીને શાંતિ આપે છે. જય સદગુરુદેવ. સખી મારો પિયું છે અલબેલો, નહીં ઘર બારી કે નહીં બ્રહ્મચારી, નહીં ન્યારો નહીં ભેડો રે. સખી મારો પિયું છે અલબેલો, નહીં રૂપ રંગ કે નહીં અંગ એના, નહીં ઉજળો નહીં મેલો રે. સખી મારો પિયું છે અલબેલો,
નહીં કોઈ વર્ણ જાતિ આશ્રમ નહીં, કોઈ નામ ગામ વિના રહેલો રે, સખી મારો પિયું છે અલબેલો, નહીં જ્ઞાત નહીં કોઈ જાત, નહીં ગુંગો નહીં બેરો, સખી મારો પિયું છે અલબેલો, નહીં ધરતા ધ્યાન ધ્યેય મના, નહીં ગુરુ નહીં ચેલો, સખી મારો પિયું છે અલબેલો, કારણ કરણ નહીં તે કરતા, નહીં કોઈ સંગ તે અકેલો રે, સખી મારો પિયું છે અલબેલો, નહીં જ્યાં દર્શન દ્રશ્ય દ્રષ્ટા, નહીં બુઢો નહીં યુવાન રે, સખી મારો પિયું છે અલબેલો, શબ્દાતીત પ્રતીત પ્રીતમ છે, ભગવીના પંથ કાપે, નહીં નિકટ નહીં દૂર ભરપૂર જગતમાં, આપો આપો લખેલો રે, સખી મારો પિયું છે અલબેલો, પ્રવીણ રામ ગુરુ યગમય ગોચર, નહીં પ્રગટ નહીં ગુપ્ત, સખી મારો પિયું છે અલબેલો, સચિદાનંદ યાદવ નિજનું બળ, શાંતિ આપે રહી ભેડો, સખી મારો પિયું છે અલબેલો. રામ ભરોસે. હે માનવ, જે આત્મજ્ઞાની હોય છે તે હંમેશા જીવન મુક્ત હોય છે. એટલે જે પરમાત્માના જ્ઞાની, પરમાત્માને જાણનારા હોય છે એમને જન્મ મરણ નથી હોતા. એ તો આ જગતની અસ્ત સ્મૃતિ પણ જાણી એવા સત બ્રહ્મ સ્થિત થાય છે. એટલે જીવન હોવા છતાં અને મુક્તિ એની જુગતી એવા બંને જ્ઞાન દેખાય. કેમ કે એમને તો દેહની કોઈ આશા ન રહી હોય, બધી જ આશા મટી ગઈ હોય છે. એ તો કેવળ બ્રહ્મ સ્વરૂપ પ્રિય છે. પરમાત્માના જ્ઞાનીને કરતાપણું નથી રહેતું કે એમને ત્રિપુટી સુધીના કર્મ લાગે. એમને તો બધા જ ભ્રમ મટી જાય અને અજ્ઞાન પણ વિલાઈ જાય. જે તન મન ક્રિયા કરતા તે જોઈએ તો એ કરતા કર્મ પણ મટાડી દે. પ્રારબ્ધ એટલે શરૂઆતથી જ્યાં સુધી ધારે ત્યાં સુધી દેહ રીએ, એમાં કોઈ સંચિત કર્મ ન રીએ. એટલે એમને કર્મ થયા હોવા છતાં કર્મ ન રીએ. કેમ કે સુરતા ભજન કરતા નામ શબ્દથી કર્મ બ્રહ્મ અગ્નિમાં બળી જાય છે. એમને તો વેદ નિશાના કે તીર્થંકારા પણ ભલું કરે છે. એટલે ત્રિલોકી પણ સહાય કરે છે. પરમાત્માના જ્ઞાનીઓ દાજ્યા અન્ન જમે. એટલે એ તો સત્વગુણી આહાર લેવાનું વધુ પસંદ કરે છે, નહીં તો ભૂખ્યા રહેવું વધુ સુખદાય માને છે. એવી જીવન મુક્તિની દેહથી યુક્તિ જે મુમુક્ષુ હોય તે જાણે છે. તો જે જન્મ મરણમાંથી મુક્ત થયા હોય એ જીવ મુક્ત વખાણે. જેથી મુક્ત સ્વરૂપ જ્ઞાન આવ્યા, જે હંમેશા નિષ્કામ સુખના ધામ, તે સદગુરુ પ્રવીણરામ મને આત્મજ્ઞાની દેખાય છે. જય સદગુરુદેવ. આત્મજ્ઞાની જીવન મુક્ત સદાય રે, અસ્ત સ્મૃતિ જગની જાણી, સત બ્રહ્મ સ્થિત સ્થાય, આત્મજ્ઞાની જીવન મુક્ત સદાય, જીવન મુક્તિ એવી જુગતી, બેવું જ્ઞાન
દેખાય, આત્મજ્ઞાને જીવન મુક્ત સદાય. દેહાધ્યાસ મટી ગયા સા, કેવળ બ્રહ્મ રહ્યા, આત્મજ્ઞાને જીવન મુક્ત સદાય. કરતા ક્રિયા કર્મ ત્રિપુટી, પ્રમય જ્ઞાન વિલાય. કરતા ક્રિયા તે તન મન તે દેખીએ, કરતા કર્મ મટાડી, આત્મજ્ઞાની જીવન મુક્ત સદાય. પ્રારબ્ધ વેગ સુધી દેહ રહે, સંચિત કર્મ ન કાઈ, આત્મજ્ઞાની જીવન મુક્ત સદાય. વેદ નિશાના તીર્થકારા, ભલું કરે ભયો ભાઈ, આત્મજ્ઞાની જીવન મુક્ત સદાય. દાજી આયન તે જન નહીં જન્મે, પુકરે સુખદાય, જીવન મુક્તિની દેહથી યુક્તિ, જ્ઞાન મોક્ષ પામી, આત્મજ્ઞાની જીવન મુક્ત સદાય. મુક્તિ જ્ઞાન તે મુક્ત વખાણે, મુક્ત સ્વરૂપ જ્ઞાન આવ્યા, આત્મજ્ઞાની જીવન મુક્ત સદાય. નિત્ય નિષ્કામ સુખના ધામ, તે પ્રવીણ રામ દેખાય, આત્મજ્ઞાની જીવન મુક્ત સદાય. રામ ભરોસે.